આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશ આજે અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે અને આજના વિદ્યાર્થીઓ એ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના મિશનને હાંસલ કરવા માટેના પગપાળા સૈનિકો છે. શ્રી ધનખડે જણાવ્યું કે બદલાતા ટેકનોલોજીના યુગમાં આપણા યુવાનો ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરી શકે તે માટે સંશોધન અને વિકાસ ક્ષેત્રે ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને કામ કરે એ આજના સમયની જરૂરિયાત છે. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા યુવા શક્તિનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટેના 4 પિલરમાં યુવા શક્તિ યુથ પાવર પર ફોકસ કર્યું છે તે ચરિતાર્થ થઈ રહ્યું છે. દેશ જ્યારે આઝાદીની શતાબ્દી 2047માં ઉજવશે ત્યારે અને ત્યાં સુધીના અમૃતકાળમાં આ યુવા શક્તિએ ભારત માતાને વિશ્વગુરુ બનાવવામાં લીડ લેવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે યુથ એટલે એનર્જી, યુથ એટલે સ્પીડ, સ્કિલ અને સ્કેલ. આ દીક્ષાંત સમારોહમાં 267 વિદ્યાર્થીઓને પીએચડી, 269 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત વિવિધ વિદ્યાશાખાના 51,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. કોંગ્રેસના નેતા અને 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સીજે ચાવડાએ આજે ગાંધીનગરમાં રાજીનામું આપ્યું છે. ઉત્તર ગુજરાતના વિજાપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ચાવડાએ આજે સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમના રાજીનામાથી 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 15 થઈ ગયું છે. અગાઉ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું. બંને નેતાઓ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચેન્નાઈ ખાતેથી ગુજરાત સહિત 8 રાજ્યોમાં 12 આકાશવાણી FM સ્ટેશનનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના ડીસામાં એક નવા FM સ્ટેશનનો પ્રારંભ થશે. 28 લાખ રૂપિયાના ખર્ચે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શરૂ થનાર 100 વોટ FM સ્ટેશન અંતર્ગત ડીસા શહેરની આસપાસના 12થી 15 કિલોમીટર ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે. અને તેવી જ રીતે પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતના 3 સહિત 12 રાજ્યોમાં 26 નવા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરાશે, જે અંતર્ગત ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ભુજ અને રાધનપુર ખાતે નવા FM ટ્રાન્સમીટર્સ સ્થપાશે. અયોધ્યામાં રામલલ્લા વિરાજમાનની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે માત્ર 3 દિવસ બાકી છે. સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અયોધ્યામાં ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડની દેખરેખ હેઠળ પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ કરવામાં આવી રહી છે, જે 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આજે દેશભરમાંથી રામલલ્લાના દર્શન કરવા આવેલા ભક્તો માટે છેલ્લો દિવસ છે, કારણ કે આવતીકાલથી 22મી સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. ડાંગની 311 ગામોની આદિવાસી બહેનોએ પ્રત્યેક બોર પર રામ નામ લખીને એક માળા તૈયાર કરી છે. ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ 108 બોરની એક માળા તૈયાર કરી છે. પ્રત્યેક બોર ઉપર પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનું નામ લખી તેને માળામાં પરોવાયા છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાને માશાબરીના વંશજ એવી ડાંગની આદિજાતિની બહેનો બોરનો હાર ભેટ ધરશે. અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે, જેને લઈને આજે દીવ સમસ્ત હિન્દુ સમાજ તથા ગાયત્રી પરિવારના લોકોએ દીવવાસીઓને આમંત્રણ પાઠવ્યું. ઉલ્લેખનીય છે કે દીવની સમગ્ર જનતાને અયોધ્યાથી આવેલો પ્રસાદ તથા નિમંત્રણ પત્રિકા ઘરે ઘરે આપીને દીવ ખાતે તારીખ 21ના રોજ શોભાયાત્રા તથા 22ના રોજ મહાઆરતી તથા મહાપ્રસાદ અને પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે તેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ વિભાગમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને દર વર્ષે પ્રધાનમંત્રી દ્વારા કુલ 18 એવોર્ડ આપવામાં આવે છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ચાલુ વર્ષે પીએમ એવોર્ડના નોમિનેશન માટે મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા શરૂ કરવામાં આવેલ મા કેર યોજનાને પ્રધાનમંત્રી એવોર્ડના નોમિનેશન માટે પસંદગી કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને કામગીરી શરૂ કરી છે. અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં ભાજપ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સશક્ત બૂથ મજબૂત સંગઠન અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ શક્તિ કેન્દ્રના બૂથ પ્રમુખ પરિચય બેઠક શરૂ કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.